નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં જીઆઈડીસી ખાતેથી ભેળસેળયુક્ત મરચાનો જથ્થો જપ્ત કરાયો છે। ખોરાક ઔષધ નિયમને કમિશનર શ્રી ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે કોશિયાએ કહ્યું કે પાલનપુરથી સ્થાનિક ટીમ દ્વારા આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે ₹6 લાખ જેટલી છે। બનાસકાંઠા ખાતેની ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા ડીસા ખાતે જીઆઈડીસીમાં જે મુઢેશ્વરી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં રેડ કરતા અને ત્યાંથી ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરતા મરચામાં પ્રથમ દ્રષ્ટિએ ભેળસેળ હોવાનું જણાવતા ત્યાંથી લગભગ 2 ટન જેટલું મરચું જપ્ત કરવામાં આવેલું છે, જેની કિંમત ₹6 લાખ થાય છે। તથા જે તૈયાર મરચું હતું એનો એક નમૂનો લીગલ સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવેલ છે। આ ઉપરાંત અગાઉ ડીસા ખાતેથી જીઆઈડીસીમાં જે શ્રી ગોગા ગૃહોદ્યોગ અને શ્રી હરિકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ મરચાના નમૂના લેવામાં આવ્યા હતા, ત્યાં પણ એ નમૂના રિઝલ્ટ આવી ગયા છે। એની અંદર પણ નોન એડિબલ કલર અને ઘઉંના લોટની ભેળસેળ જણાઈ રહેલ છે। આ બંને નમૂના અનસેફ ડિક્લેર થયેલા છે, એની સામે ફોજદારી કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે। ત્યાંથી પણ મરચાનો જે ઉપલબ્ધ જથ્થો હતો એ જપ્ત કરવામાં આવેલ છે।